તો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4 માં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 4 16x નો વર્ગ ઓછા 9y નો વર્ગ બરાબર 576 આપણને રકમ આપેલી છે। અહીં આપણને ઓલવેઝ 1 જોઈએ છે, એટલે આખા સમીકરણને આપણે 576 વડે આપણે ભાગીશું। તો આપણે શરૂઆત કરીશું। તો 16x નો વર્ગના છેદમાં 576 માઇનસ 9y નો વર્ગના છેદમાં 576 બરાબર 576 ના છેદમાં 576 બરાબર। આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ। હવે આપણે કેલ્સીમાં એને ભાગાકાર કરીશું તો કેટલા આવશે? 576 ભાગ્યા 16 કરીશું તો આપણે આવશે નીચે 36। તે જ પ્રમાણે આપણે 9 વડે ભાગીશું તો આપણે આવશે 64 અને અહીં તો આપણને ખબર જ છે કે 1 આવે છે, કારણ કે અંશ અને છેદ સરખો છે। હવે આ કયું સમીકરણ બનશે? તો x² ના છેદમાં a સ્ક્વેર માઇનસ y² ના છેદમાં b સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્રકારનું આપણને સમીકરણ બનશે। તો આપણે લખીશું કે આપેલ સમીકરણ x² ના છેદમાં a સ્ક્વેર માઇનસ y² ના છેદમાં b સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્રકારનું છે। હવે આપણે જાણીએ છીએ કે આગળ જે હોય એ આપણો અક્ષ થાય છે। આગળ કોણ છે? અહીં x છે, એટલે કે આપણો જે અક્ષ છે એ x અક્ષ થશે બરાબર। એટલે કે અતિવલય તમારે આ રકમ લખવાની છે x² ના છેદમાં 36 માઇનસ y² ના છેદમાં 64 ઇક્વલ ટુ 1 નો પ્રધાન અક્ષ કયો થશે? x અક્ષ પર છે। પ્રધાન અક્ષ ક્યાં છે? તો x અક્ષ પર છે, એટલે કે નાભીઓ પણ ક્યાં આવેલી છે? x અક્ષ પર આવેલી છે। ધેરફોર નાભીઓ x અક્ષ પર આવેલી છે। હવે a² ની કિંમત કેટલી મળે છે? 36। b² ની કિંમત કેટલી મળે છે? 64। અહીં a² બરાબર 36 અને b² બરાબર 64। 36 અને 64 આપણને કિંમત મળે છે, તો 36 એ કોનું વર્ગમૂળ થાય? 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6। તો b આપણને 64 64 એટલે કે 8નું વર્ગમૂળ છે બરાબર। 8નો વર્ગ કેટલો થાય? 64। તો હવે a અને b ની કિંમત આપણને અહીં મળી ગઈ છે। c ની કિંમત શોધવા માટે c બરાબર શું થાય? વર્ગમૂળમાં a² પ્લસ b² વર્ગમૂળમાં 36 વત્તા 64 એટલે કેટલા થાય? 100 થાય। એટલે જવાબ કેટલા મળશે આપણને? 100 નું વર્ગમૂળ 10। તો અહીં આપણને નાભીઓ કેટલી મળે છે? 10। હવે તો આપણે જે શોધવાનું છે એ આપણે લખી લઈશું। તો આપણે લખીશું નાભીઓ, આપણો અક્ષ જે છે એ x અક્ષ છે, એટલે આવશે પ્લસ ઓર માઇનસ c x અક્ષ પર અને આવશે 0। 10 આપણને મળે છે તો લખીશું પ્લસ ઓર માઇનસ 10 અને 0। ત્યાર પછી આપણને શિરોબિંદુઓ x અક્ષ હોવાથી ક્યાં આવશે? x અક્ષ છે એટલે આવશે અહીં પ્લસ ઓર માઇનસ a 0। એની કિંમત કેટલી છે? આપણા પાસે 6 છે બરાબર, એટલે આવશે પ્લસ ઓર માઇનસ 6 0। ત્યાર પછી આપણે શોધવાનું છે ઉત્કેન્દ્રતા। તો ઉત્કેન્દ્રતા E ઇઝ ઇક્વલ ટુ c બાય a। c ની કિંમત આપણને કેટલી મળી છે? 10 અને a ની કિંમત કેટલી મળી છે? 6। 10 ના છેદમાં 6 બરાબર 5 દુ 10 અને 3 દુ 6 અને લાસ્ટ જે છે એ નાભી લંબની લંબાઈ બરાબર। સૂત્ર શું છે? 2b² અપોન a। 2b² ની કિંમત કેટલી છે? 64 અને a ની કિંમત કેટલી છે? 6 બરાબર 3 દુ 6 એટલે કે 64 ના છેદમાં 3 આપણને જવાબ મળે છે। તો આ પ્રમાણે આપણને નાભીઓ, શિરોબિંદુઓ, ઉત્કેન્દ્રતા અને નાભી લંબની લંબાઈ મળે છે બરાબર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો બરાબર। તો સપોર્ટ કરજો મને અને જે ચેનલ છે મારું એને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો મળીએ આપણે આગળના વિડીયોમાં નવા દાખલા સાથે। સૌને રાધે રાધે।